ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો, આજે તો છે ને શુક્રવાર છે અને જો કામ પતાવીને બધું ફ્રી થઈ ગઈ છું અને હવે બનાવું છું રસોઈ. ગઈકાલે ગુરુવારે મેં બ્લોગ નહોતો બનાવ્યો કે કાલે અમારા બાપુજીને સુવાળા હતા ત્યાં, એટલે અમે બધા સવારથી ત્યાં ગયા હતા. સાંજે પછી બેસણું હતું એટલે પછી કાલે બ્લોગ નહોતો બનાવ્યો. અને આજે ગુરુવાર છે, આજે શુક્રવાર છે અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં અત્યારે. જો હું અત્યારે તો બનાવું છું દાળ અને ભાત, કોબી બટેકાનું શાક અને રોટલી. ઘરના દાળ ભાત ખાવાની ઈચ્છા હતી, કેટલા દિવસથી ઘરના દાળ ભાત નહોતા ખાધા ને, જો કે અઠવાડિયું થયું છે પણ તોય એમ હતું કે ઘરના દાળ ભાત ખાવા છે એટલે મેં કીધું દાળ ભાત બનાવી દઉં. છોકરાઓએ સરખું બપોરે વ્યવસ્થિત જમી લે. અને મમ્મી તો ત્યાં જ હોય છે, સવારથી જાય છે તો રાત્રે આવે છે. અને પપ્પા જાય છે બેસવા, પછી ક્યારેક ત્યાં જમે, ક્યારેક ઘરે આવીને જમે. આજે મને કહેતા હતા કે હું ઘરે આવીને જમીશ, એટલે મેં કીધું આવજો આજે દાળ ભાત બનાવી દો, ઘરે છે ને પપ્પા તો. અને બીજી વાત એક એ કરવાની હતી કે એક બહુ સરસ સમાચાર મળ્યા છે સવારમાં. ખુશ ખબર છે અમારા બધા માટે. એ તો તમને દેખાતું જ હશે મારા ફેસબુક, અમે બધા એટલા ખુશ છે. અત્યારે તો હું એકલી છું ઘરે, તો હું બધાને તો કેમ બતાવીશ તમને, પણ શું ખુશખબરી છે જાણવા માટે તમે અમારા બ્લોગમાં બન્યા રહ્યો. હવે હમણાં રાહી શ્લોક આવશે કે મમ્મી પપ્પા આવશે ને ત્યારે હું બધા હશે ને ત્યારે શેર કરીશ કે શું ગુડ ન્યૂઝ છે. અમે વર્ષોથી રાહ જોતા હતા. એ અમારું સપનું પૂરું થયું એવું કહેવાય. સપનું જ બની ગયું હતું હવે તો. એટલી બધી અમે રાહ જોઈ હતી કે આ સપનું છે જે પૂરું થવું જોઈએ. બહુ ભગવાનને બધાએ પ્રાર્થના કરી હતી અને ફાઇનલી ભગવાને અમારી સામું જોયું છે અને સપનું પૂરું થયું છે. તો એના માટે તો તમારે બ્લોગમાં બન્યું રહેવું પડશે. તો જોતા રહ્યો આજનો બ્લોગ. તમને બહુ જલ્દી બહુ સરસ સમાચાર હું આપીશ. 12:30 થઈ ગયા છે. અમારું લંચ રેડી છે. કોબીજ બટેકા ટમેટા મિક્સ શાક છે, રાઈસ, દાળ, ગરમ ગરમ જ છે હજી બધું. અને અહીંયાથી કરી દીધી છે રોટલી. ચલો હવે થોડુંક પાપડ શેકી દો, ડુંગળી સમારી દો, બધું રેડી કરી દઉં. ત્યાં છોકરાઓ આવી જશે, જેમાં બધા જોડે જમવા બેસી જઈશું. જો આ ગટિયાઓ છે ને આવી ગયા છે ને જમવા બેસી ગયા છે. શ્લોક સરખો બેસ બેટા, જમતા જમતા તો આરામ કરવો પડે છે શ્લોકને તો. જો હવે હું બેસી જાઉં છું. પહેલાં પપ્પા બેઠા હતા અને ત્રણેય છોકરાઓ. પપ્પાએ જમી લીધું એટલે હું બેસું છું. આજે વ્યાના અમારા ઘરે આવી છે જમવા. નહીં વ્યાના, એની મમ્મી બહાર ગઈ છે, બનાવીને ગઈ છે, પણ હવે એની દીદી મોડી આવે ને એટલે મેં કીધું અહીંયા જમી લે, ત્યાં સુધી ભૂખ્યું થોડું રહેવાય, હે ને. જો વ્યાના છે ને રોજ તિલક કરીને જાય હો. બહુ ગમે વ્યાના તને? ડાયો તેમાં રાહી. મેં આપણા વ્યુઅર્સને છે ને સરપ્રાઈઝ રાખી છે. હજી મેં ગુડ ન્યૂઝ કીધી નથી. મેં ખાલી એવું કીધું છે કે ગુડ ન્યૂઝ આવી, અમારું ફેમિલી બધામાં બહુ ખુશ છે. હા, એટલે મેં શ્લોકે કીધું તમે ગેસ કરજો અને કોમેન્ટ કરજો. નહીં આજે કોમેન્ટ કરો તમે કે શું ગુડ ન્યૂઝ હશે. અમે બહુ જલ્દી તમને એ ગુડ ન્યૂઝ કહેશું. કેમ પણ તમે વિચારો કે શું હશે. હવે રાહીને તો ખબર પડી તો રાહી તો કૂદકા જ મારવા માંડી. રાહી એટલી બધી ખુશ થઈ ગઈ ને તો કૂદકા મારવા માંડી સ્કૂલેથી આવી ને શ્લોક બને. તો તમે વિચારો કે શું હશે ગુડ ન્યૂઝ, હે ને. આ અમારું છે ને ગોટ્યો કઈ સરપ્રાઈઝ રહેવાથી એવું નહીં, નથી કહેવાનું, સરપ્રાઈઝ રાખવાનું છે. ચલો, જો સાંજના 7 વાગી ગયા છે. ભાખરી બનાવી દીધી છે અને થોડું સેવ ટમેટાનું શાક બનાવ્યું છે છોકરાઓ માટે. એ દાળ ભાત ને એવું પડ્યું છે તો એ જ ખાવાનું છે. કેમ કે કેવું બપોરે આવ્યા નહોતા, મેં એમના માટે બનાવ્યા હોય. બપોરે ના આવે ને એટલે રાત્રે જમે. અને મમ્મી પપ્પા તો છે નહીં ઘરે, એટલે અમારું જ બનાવવાનું હતું. બસ જસ્ટ હજી જો ગરમી થઈને એટલે પંખો ચાલુ કરીને બેઠી.
રાહીને શ્લોક નીચે રમવા ગયા છે. હવે આવશે, તૈયારી છે. ને આમ બહાર પવન બહુ જ છે તો ઘરમાં નથી લાગતો. અને વરસાદે એક દિવસ રાત્રે આવી ગયો, 2 દિવસ પહેલાં આવ્યો તો રાત્રે વરસાદ, ત્યારે સરસ ઠંડુ થઈ ગયું હતું. કાલે રાત્રે હતો અમુક જગ્યાએ, અમારે અહીંયા નહોતો, કોક છાંટા પડ્યા હતા, એવો વરસાદ નહોતો. પણ અમદાવાદમાં અમુક જગ્યાએ કાલ વરસાદ હતો સારો એવો. તો જોઈએ છે અહીંયા ક્યારે આવે છે. હમણાં તો કોમેન્ટ્સ રીડ કરવાનો ટાઈમ નથી રહેતો. હું બધાની કોમેન્ટ વાંચતી જ હોઉં છું અને લાઈક પણ કરું છું, પણ વિડીયોમાં કે આમ કોમેન્ટ્સનો આન્સર આપવાનો ટાઈમ હોય કે ના હોય, હું બધાની કોમેન્ટ વાંચું છું અને લાઈક પણ કરી દઉં છું. એક દીપ્તિ પટેલ છે, એમની કોમેન્ટ હતી કે ક્યારેક કોઈ દિવસ બ્લોગ ના પણ બને તો ડોન્ટ વરી. થેન્ક યુ જો તમે અમારા વ્યૂઅર્સ છો અને તમે આટલું સમજો છો કે ક્યારેક બ્લોગ ના બને. હમણાં એવું છે કે ત્યાં બાપુજીને ત્યાં જતા હોય ને, એટલે કાલે જો આખો દિવસ ત્યાં હતા, સવારથી રાત સુધી. બપોરે 2 કલાક ઘરે આવ્યા હતા, તો છોકરાઓનું હોમવર્ક ને એવું કંઈક કામ હોય એના માટે. બાકી તો આખો દિવસ કાલ ત્યાં હતા, તો પછી ત્યાં વ્લોગિંગ ના થાય આવા ટાઈમ ઉપર. અને એટલે અમુક હમણાં થોડા દિવસમાં એવું થશે કે હું ત્યાં જઈશ ને તો વ્લોગ ના પણ બનાવી શકું ને ના અપલોડ કરી શકું. તો તમે સપોર્ટ કરજો મને, અને સપોર્ટ કરો જ છો એના માટે પણ થેન્ક યુ. પછી એક બીજા એક રેગ્યુલર વ્યુઅર્સ છે મારા, એમનું નામ છે સોંદાગર રવિન્દ્ર, એમનું નામ છે, એમનું આઈડી છે. એ મારા બ્લોગ પણ જોવે છે અને કોમેન્ટ પણ કરે છે. અને એમની એવી કમ્પ્લેન હતી કે હું એમનું નામ ક્યારેય બ્લોગમાં લીધું નથી મેં. એવું ના હોય, ક્યારેક ધ્યાન બહાર જતું રહ્યું હોય. પણ થેન્ક યુ સો મચ. તમે પણ મને રેગ્યુલર કોમેન્ટ કરો છો, સારી જ કોમેન્ટ કરો છો, એના માટે પણ થેન્ક યુ. ઓલવેઝ બધાની સારી જ કોમેન્ટ હોય છે. તો થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે અને વિડીયો જોવા માટે. થેન્ક યુ. પછી અમારા વ્યુઅર્સ છે દક્ષા મોદી, સંગીતા ડોમાડિયા, પછી એક છે અનિતા PQ3QO, એવું આઈડી છે એમનું. પછી છે ભાવિકા શાહ, મનીષા મહેતા. આ બધા જે અમુક વ્યુઅર્સ છે ને, એ બધાની તો લગભગ કોમેન્ટ આવતી જ હોય છે અને ઓલવેઝ સારી કોમેન્ટ આવે છે. તો તમને બધાને થેન્ક યુ કોમેન્ટ્સ કરવા માટે. અને ભાવિકા શાહ છે ને, એમની પણ રોજ કોમેન્ટ હોય છે અને મને કમ્પ્લેન કરતા હતા કે તમે કોમેન્ટ નથી રીડ કરતા. પણ હમણાં છે ને મને ટાઈમ નહોતો રહેતો ને, એટલે હું કોમેન્ટ રીડ નથી કરતી. હવે તમે કોમેન્ટ કરજો, હું નામ સાથે તમારી કોમેન્ટ રીડ કરીશ. અત્યારે મેં ખાલી નામ જ લીધા છે કે મારા આટલા વ્યુઅર્સ છે જે મને રેગ્યુલર કોમેન્ટ્સ કરે છે. અને હા, જો આમાં કોઈનું નામ રહી ગયું હોય ને તો સોરી, હું નેક્સ્ટ ટાઈમ યાદ કરીને નામ લઈશ તમારું. ને હા, ગુડ ન્યૂઝ તો એ તમારે મને એની પણ કોમેન્ટ કરવાની છે કે તમને શું લાગે છે કે એવી તો શું ગુડ ન્યૂઝ હશે જે વર્ષો પછી અમને મળી છે. લગભગ 14, આમ તો કહું ને તો 15 વર્ષ તો ખરા, 15 વર્ષ પછી આ ગુડ ન્યૂઝ અમને મળી છે. અને અમારા ઘરમાં બધા એટલા ખુશ છે એના માટે. તો તમે મને કોમેન્ટ કરજો. ઘણાને તો કદાચ ખબર હશે તો કોમેન્ટ કરશે, પછી હું તમને કાલ આન્સર કરીશ કે શું ગુડ ન્યૂઝ છે. કે મમ્મી નથી ને અત્યારે ઘરે, પપ્પાય નથી, એટલે એ હશે ને ત્યારે હું તમને કહીશ કે ગુડ ન્યૂઝ શું છે. અને હવે એના માટે અમે લોકો બિઝી થઈ જવાના છીએ. હું તમને હિન્ટ આપું છું એક, કે એ ન્યૂઝ મળે છે ને તો હવે અમે બિઝી થઈ જઈશું થોડા દિવસ માટે. તો તમે વિચારો એવું તો શું હશે. ચલો, ડિનર પતાવીને તો ફ્રી થઈ ગયા હતા. પછી છોકરાઓને હોમવર્ક કરાવ્યું અને એ બંનેને કાલે સ્કૂલમાં છે યોગા ડેનું સેલિબ્રેશન. એટલે એના માટે રાહીને વ્હાઇટ ટી-શર્ટ પહેરવાનું હતું, ટ્રેક અને વ્હાઇટ ટી-શર્ટ. પછી કલર્સ ને એવું બધું લઈ જવાનું હતું, એટલે એ લેવા માટે ગયા હતા. એમાં અમારો ટાઈમ જતો રહ્યો. હવે થઈ ગયા છે 10:30. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. આમ તો છે યોગા ડે પરમ દિવસે રવિવારે 21 જૂનના હોય ને, પણ હા, સ્કૂલમાં બધાને કાલે સેલિબ્રેશન કરવાનું છે. પરમ દિવસે રજા છે ને એટલે. અને રાહીએ તો કંઈક પાર્ટિસિપેટ કર્યું છે ને.
એક યોગામાં એને પાર્ટિસિપેટ કર્યું છે, રોજ ત્યાં પ્રેક્ટિસ કરાવે છે. એ કહે છે ઘરે આવીને હવે એ કાલે આપણને બતાવશે કે એને સ્કૂલમાં કેવા યોગા કરે છે. કાલ બતાવજો આપણે બધાને બતાવશે. એ હું કહું છું ને, એ સ્કૂલમાં બહુ બધું સરસ સરસ કરે છે, આપણને જ ના ખબર હોય. કાલ રાહી અને શ્લોક બંને યોગા કરશે. આ યોગા કહેવાય કે ડાન્સ કહેવાય? મારો મસ્તી ખોર છે. ચલો, એ બંને છોકરાઓને હું હોમવર્ક કરાવી દીધી અને હવે સૂઈ જવાનું છે કે ઓલરેડી 10:30 થવા આવ્યા છે. એટલે હવે અમે સૂઈ જઈશું. મમ્મી તો હજી નથી આવ્યા, નહીં તો હું તમને આજે વિડીયોમાં બતાવી દેત કે મારી ગુડ ન્યૂઝ શું છે. નહીં રાહી? સોરી બેટા, લાગ્યું? મમ્મી નથી આવ્યા ને એટલે અમે આજે નથી બતાવતા. એના માટે તમારે અમારો કાલના વિડીયોની રાહ જોવી પડશે. અને રાહી બહુ ખુશ થઈ ને. રાહી હેપી થઈ ગઈ. બા બેટા પેલા બાપુજીના ઘરે ગયા છે. ચલો, તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.